સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે કમર કસી। રાજ્યના 14 જિલ્લાને અપાઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ। રાજ્યમાં વધતા જતા સાયબર ક્રાઇમને લઈ પોલીસ સતર્ક બની રહી છે। રાજ્યના ગૃહમંત્રી દ્વારા 244.57 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સહિત અન્ય લોકાર્પણ કરાયા હતા। રાજ્યમાં 14 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરાયું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કરાયો। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તારીખ 30 અને 31 ડિસેમ્બર દરમિયાન દાહોદ, ખેડા, નર્મદા, મહીસાગર, તાપી, વ્યારા, ડાંગ, આહવા, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, અરવલ્લી, પાટણ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર મળી સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળના 14 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપથી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કરાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।